હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું શિયાળામાં સ્પેશિયલ ખાવામાં આવતું લીલી હળદરનું શાક। તો લીલી હળદરનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલી હળદર લીધી છે। તો હળદરને આપણે આ રીતની હોય જે એકદમ પીળી હોય એવી લેવાની છે, કાચી ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો હળદરને મેં 2 પાણીથી ધોઈ લીધી છે અને ઉપરથી આ રીતે છાલ આપણે ઉતારી દેવાની છે। છાલ ઉતાર્યા પછી પણ આપણે એકવાર ધોઈ લેવાની, પછી આ રીતની મોટી સાઈઝની છીણીથી આપણે તેને છીણી લેવાની છે। તો હળદર છીણાઈ જાય પછી આપણે તેનો વઘાર કરીશું। તો હળદરને આપણે પહેલાં ઘીમાં શેકવાની છે। તો એના માટે આપણે 2 ચમચી જેટલું ઘી લઈશું અને ઘી આ રીતે ગરમ થાય એટલે આપણે જે હળદરને છીણીને રાખી છે તે આપણે પેનમાં એડ કરીશું અને હવે આપણે હળદરને ઘીમાં શેકી લેવાની છે। તો હળદરનો સ્વાદ તુરો હોય છે જે ખાવામાં આપણને ભાવતો નથી। તો હળદરને આપણે આ રીતે ઘીમાં શેકી લઈશું એટલે એનો હળદરનો જે તુરો સ્વાદ છે તે જતો રહેશે। તો આપણે એકદમ મીડિયમ સ્લો ગેસ ઉપર આ હળદરને શેકી લેવાની છે। તો આ રીતે શેકવાથી આપણી હળદરની બધી જ કચાશ દૂર થઈ જશે અને એકદમ સરસ રીતે તે શેકાઈ જશે। તો હળદરનું શાક સ્પેશિયલી ઘીમાં જ બનતું હોય છે। તો વાડીઓમાં પ્રોગ્રામમાં આ હળદરનું શાક બનાવવામાં આવે છે અને સાથે રોટલા પણ સર્વ કરવામાં આવે છે। આ શાક રોટલા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો। તો હળદર અહીંયા આપણી શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। તો બહાર કાઢી લઈશું અને તે જ પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। હવે આપણે વઘાર કરીશું। તો 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 1 ચક્રફૂલ, 2 લવિંગ અને આ રીતે ખડા મસાલાથી આપણે હળદરનો વઘાર કરવાનો છે। હવે આપણે 2 લીલા મરચાંને ટુકડામાં કટ કરી અને એડ કરી દઈશું અને ઝીણી ચોપ કરેલી અહીંયા આપણે ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ઘીમાં સરસ રીતે સોતે કરી લેવાની છે। તો ડુંગળી સરસ રીતે સોતે થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલી અહીંયા આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને આદુ લસણને પણ આપણે સરસ રીતે મિક્સ કરી અને તેને સોતે કરી લેવાના છે। તો હળદરના શાકમાં આપણે લીલું લસણનો ઉપયોગ કરવાનો છે એટલે મેં અહીંયા સૂકા લસણનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે। તો અહીંયા આપણે 100 ગ્રામ જેટલું લસણ એડ કરી દેવાનું છે। તો આ શાકમાં લસણનો ફ્લેવર જ ખૂબ જ સરસ આવે છે અને એમાંય સ્પેશિયલ લીલા લસણમાં આ શાક બનાવવામાં આવે છે। તો લીલા લસણનું પ્રમાણ અહીંયા વધારે રાખવાનું છે। તો મેં 100 ગ્રામ લસણ લીધું છે, એમાં થોડું ગાર્નિશિંગ માટે સાઈડમાં રાખ્યું છે। તો લસણ અને ડુંગળીને આપણે સરસ રીતે સોતે કરી લેવાનું છે। તો લસણ અને ડુંગળી સરસ રીતે સોતે થઈ જાય પછી આપણે ટામેટાની ગ્રેવી કરી છે। તો મેં અહીંયા મોટી સાઈઝના ટામેટાને આ રીતે ગ્રેવી કરી અને એડ કર્યું છે। જો તમે કટ કરીને એડ કરવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। હવે આપણે ઘીમાં ટામેટાને પણ એ જ રીતે સોતે કરી લેવાનું છે। લસણ, ડુંગળી, ટામેટા સરસ રીતે સોતે થઈ ગયા છે। તો હવે આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર મસાલો એડ કરીશું। તો હવે આપણે મસાલાને સરસ રીતે સોતે કરી લેવાના છે। તો બધા જ મસાલાનો ફ્લેવર આપણા વેજીટેબલ્સમાં આવી જાય એ રીતે આપણે તેને કૂક કરી લઈશું। હવે આપણે જે હળદરને શેકીને રાખી છે તે એડ કરી દેવાની છે। તો મેં અહીંયા 250 ગ્રામ હળદર જોડે આ રીતના વેજીટેબલ્સ બધા એડ કર્યા છે એટલે ટોટલ આપણું 750 જેટલું આ શાક થશે। તો બજારમાં આ શાક તમને કિલોના ભાવમાં પણ વેચાય છે। તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હળદરને આપણે ઓલરેડી શેકેલી છે એટલે અહીંયા આપણે હળદરને વધારે શેકવાની જરૂર નહીં પડે। હળદર ટેસ્ટમાં ફીકી હોય છે એટલે હળદરના શાકમાં મસાલા આગળ પડતા રાખવાના જેથી આપણું શાક ખૂબ જ ટેસ્ટી લાગે। જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો મરચું પાવડરનું પ્રમાણ વધારી દેવાનું। હવે આપણે અહીંયા અડધા કપ જેટલા બાફેલા વટાણા એડ કર્યા છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। આમાં આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું। હવે આપણે આ શાકને 5 મિનિટ જેવું એકદમ સ્લો ગેસ ઉપર તેને કૂક કરી લેવાનું છે। તો અહીંયા આપણું હળદરનું એકદમ ટેસ્ટી શાક રેડી થઈ ગયું છે। તો ઉપરથી આપણે સમારેલી કોથમીર એડ કરી દઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી આપણું હળદરનું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે।
તો તમે જોઈ શકો છો શાકમાં આ રીતનું ઘી છૂટું પડે ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેવાનું છે. તો અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ શાકને ગરમ ગરમ જ સર્વ કરવામાં આવે છે. આ શાકને સ્પેશિયલી રોટલા ભાખરી અને બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. વાડીઓના પ્રોગ્રામમાં આ રીતની લીલી હળદરનું શાક અને બાજરીના રોટલા સાથે ખાવાનો પ્રોગ્રામ થાય છે. તો તમે પણ આ રીતે ક્યારેક લીલી હળદરનું શાક ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર ખાધા પછી વારંવાર આ રીતનું શાક બનાવી અને ખાશો એવું ટેસ્ટી બને છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.